નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના પ્રકરણ 2ના આ ચોથા વિડીયો જેમાં આપણે જૈવિક વર્ગીકરણનો આગળ અભ્યાસ કરવાના છીએ તેમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આ અગાઉ આપણે મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ અને જૈવિક વર્ગીકરણનો પરિચય એના અલગ અલગ વિડીયોઝ જોઈ લીધા છે. આ વિડીયોમાં આપણે ફંજાઈ એટલે કે ફૂગ સૃષ્ટિનો આગળ અભ્યાસ કરવાના છીએ. વેલકમ ટુ વિજ્ઞાન વિથ વિશાલ મુલિયા. વેલકમ ટુ બાયોલોજી વિથ વિશાલ મુલિયા. વેલકમ. ફૂગ એ વિષમપોષી સજીવોની એક આગવી સૃષ્ટિની રચના છે અને તમામ પ્રકારના બાહ્યાકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો વગેરેમાં ખૂબ વિવિધતા દર્શાવે છે. એટલે કે ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જેમ કે બ્રેડ ઉપર સફેદ તાંતણા જેવી જે રચના જોવા મળે છે ને ઇંગ્લિશમાં બ્રેડ મોલ્ડ કહેવાય છે અને એ ફૂગના કારણે થાય છે. આપણે એને મોટું કરીએ ત્યારે આપણને એનું વૈજ્ઞાનિક સ્વરૂપ ખબર પડે અને જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ ત્યારે આપણને ખબર પડે કે એ તાંતણા, એમાં બીજાણુઓ, બીજાણુધાની વગેરે પણ જોઈ શકાય છે. નારંગીનો સળો થાય એટલે કે રોટ ઇંગ્લિશમાં, એ નારંગીનો સળો પણ ફૂગના કારણે થાય છે. અને સામાન્ય રીતે આપણે જેને બિલાડીના ટોપ તરીકે ઓળખીએ છીએ, મશરૂમ, એ પણ એક જાતનું ફૂગ જ છે. રાઈના પર્ણો ઉપર જોવા મળતા સફેદ ટપકા છે એ પરોપજીવી ફૂગના કારણે થાય છે. અહીં એનો વ્યવસ્થિત ફોટોગ્રાફ જોઈ શકો છો. અને સામાન્ય રીતે જે આપણે દારૂ બનાવવા માટે ઉપયોગી છે, યેસ્ટ એક પ્રકારની ફૂગ છે જે બ્રેડ બનાવવા માટે મદદરૂપ થાય છે. આથવણથી જવનો દારૂ બનાવવા માટે ઉપયોગ થાય છે. એટલે ફૂગ આપણને ઘણી બધી રીતે ઉપયોગમાં આવે છે. જોવાની વાત એ છે કે ઘણી બધી ફૂગ એવી છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓને રોગો પણ કરે છે. પ્રાણી દ્વારા થતો ફૂગનો રોગ તમે અહીં હાથમાં ઇન્ફેક્શન જોઈ શકો છો. એવી જ રીતે પક્ષીનિયા છે એ વનસ્પતિમાં રોગ કરે છે અને ઘઉંમાં ગેરુ નામનો રોગ થાય છે એ પણ ફૂગના કારણે થાય છે. અલબત્ત એનાથી બધી જ ફૂગ નુકસાન કરે છે એવું નથી. ઘણી બધી ફૂગ એવી છે કે જે પ્રતિજૈવિક દ્રવ્ય આપણે એન્ટીબાયોટિક તરીકે ઓળખીએ છીએ. શરદી, ઉધરસ, ઝાડા વગેરેમાં સૌથી સામાન્ય, ચેપ લાગે ત્યારે અપાતી સૌથી સામાન્ય દવા પેનિસિલિયમ. અને પેનિસિલિયમ જે છે એ અલ્ટિમેટલી ફૂગમાંથી મળે છે, પેનિસિલિન નામની ફૂગમાંથી મળે છે. એટલે ફૂગ બધી જગ્યાએ મળે છે, સર્વત્ર સ્થાનમાં કોસ્મોપોલિટન કહી શકાય. વનસ્પતિની અંદર હોય, વનસ્પતિની ઉપર હોય, પ્રાણીની અંદર પરોપજીવી તરીકે હોય, પ્રાણીની ઉપર હોય, જમીનમાં જોવા મળે, પાણીમાં જોવા મળે, હવામાં જોવા મળે. તમે એવું કહી શકો કે અત્ર તત્ર સર્વત્ર બધે જ મળે છે. સામાન્ય રીતે તે હુંફાળી અને ભેજવાળી જગ્યા વધારે પસંદ કરે છે અને ત્યાં એ સહેલાઈથી ઉગી શકે છે. એટલે ખૂબ ઠંડી જગ્યામાં એ ઉગી શકતી નથી અને કદાચ એ જ કારણ છે કે આપણે ખોરાકને જ્યારે રેફ્રિજરેટરમાં મૂકીએ ત્યારે ખોરાકને બેક્ટેરિયા કે ફૂગના ચેપથી આપણે બચાવી શકીએ છીએ. યીસ્ટ જે એક કોષીય છે એ એકને બાદ કરી દો તો બાકીની બધી ફૂગ જે છે એ તંતુમય હોય છે અને તેનો દેહ છે એ લાંબા, પતલા, સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે જેને કવક સૂત્ર કહેવાય છે અથવા તો કવક તંતુ કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે એને હાઇફે કહીએ છીએ. કવક સૂત્રની જે જાળી બને, કારણ કે કવક સૂત્ર દોરો જેવું છે, તો એ દોરો ભેગો થાય અને જે ઘટના બને, ગૂંચળું બને, એ કવક સૂત્રની જાળીને આપણે કવક જાળ કહીએ છીએ. ઇંગ્લિશમાં એના માટે માઇસિલિયમ શબ્દ વપરાય છે. કેટલાક કવક સૂત્ર બહુ કોષ કેન્દ્રીય કોષરસથી ભરેલી સળંગ નળાકાર જેવી રચના બનાવે છે. એટલે આને આપણે બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર, સિનોસાઇટિક હાઇફે કહીએ છીએ. જ્યારે કેટલાકની અંદર કવક સૂત્રમાં આડા પડદા હોય અને આડા પડદો એટલે સેપ્ટા અથવા તો ત્રાસી દિવાલ કયો, જેને ક્રોસ વોલ કહેવાય, એટલે ખંડમાં વહેંચાયેલું હોય છે. ઘણામાં એ નથી વહેંચાયેલું હતું. ફૂગની જે દિવાલ છે એ કાઇટિનની બનેલી છે. કાઇટિન અને સાથે પોલિસેકેરાઇડ્સની બનેલી છે અને બંને સાથે મળી અને ફંગસ સેલ્યુલોઝ બનાવે છે, જે વનસ્પતિના સેલ્યુલોઝ કરતાં જુદું પડે છે. મોટાભાગની ફૂગ વિષમપોષી છે.
પોષણ માટે એ મૃત આધારક ઉપર આધાર રાખે છે. મૃત આધારકમાંથી કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરી લે એટલે તમે એને મૃતોપજીવી કહી શકો. ઘણી એવી છે કે જે જીવંત વનસ્પતિ, જીવંત પ્રાણીની ઉપર આધાર રાખીને જીવન ગુજારે છે, અને આ કન્ડિશનમાં આપણે એને પેરેસાઇટિક ફૂગ અથવા તો પરોપજીવી ફૂગ કહી શકીએ છીએ. અમુક એવી છે કે જે સહજીવી તરીકે પણ જીવન જીવે છે, એટલે એ બીજા સજીવને મદદરૂપ થાય અને પોતે પણ મદદ મેળવે, સહજીવન કહેવાય. અને આવા સહજીવનનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે એ લાઇકેન્સ છે. લાઇકેન્સમાં ફૂગ છે એ લીલની સાથે સહવાસ ધરાવે છે, એટલે લીલ અને ફૂગ સાથે મળીને લાઇકેન્સ બનાવે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વનસ્પતિના મૂળની સાથે તે સહજીવન વિતાવે, જેને આપણે માઇકોરાઇઝા, કવક મૂળ, માઇકો એટલે ફૂગ અને રાઇઝા એટલે મૂળ, કવક મૂળ, માઇકોરાઇઝા કહીએ છીએ. અને મિત્રો, આ માઇકોરાઇઝા ખૂબ ઉપયોગી છે. ભવિષ્યમાં આપણે જ્યારે ફૂગની ઉપયોગિતા અને પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરતા હશું ત્યારે આ માઇકોરાઇઝાની અગત્યતા ઊંડાણપૂર્વક સમજશું. ફૂગ વાનસ્પતિક પ્રજનન સહેલાઈથી કરી શકે છે, અને આ વાનસ્પતિક પ્રજનન 3 અલગ અલગ રીતે થાય છે. અવખંડન, જેને ઇંગ્લિશમાં ફ્રેગમેન્ટેશન કહેવાય, ભાજન, જેને ઇંગ્લિશમાં ફિશન કહેવાય, અને કલિકા સર્જન, જેને બડિંગ કહેવામાં આવે છે. ફૂગમાં અલિંગી પ્રજનન કરતા બીજાણુઓ પણ હોય છે, એટલે કે અલિંગી પ્રજનન બીજાણુઓ દ્વારા થાય, અને એમાં ખાસ 2 પ્રકારના બીજાણુઓ, કણી બીજાણુ, જેને ઇંગ્લિશમાં કોનિડિયોસ્પોર્સ કહેવાય, અને ચલ બીજાણુઓ, જેને ઇંગ્લિશમાં ઝૂસ્પોર્સ કહેવાય છે. લિંગી પ્રજનન ફૂગમાં અલગ અલગ રીતે થાય છે. અંડ બીજાણુઓ દ્વારા થાય છે, જેને ઉસ્પોર્સ કહેવાય. ધાની બીજાણુ દ્વારા કહેવાય છે, જેને આસ્કોસ્પોર્સ કહેવાય. અને પ્રકણી બીજાણુ દ્વારા થાય છે, જેને બેસિડિયોસ્પોર્સ કહેવાય. અને આ સ્પોર્સની હાજરીના આધારે ફૂગનું વર્ગીકરણ થાય છે, જે આપણે આગળ અભ્યાસમાં જોશું. આ લિંગી પ્રજનન કરતા જે બીજાણુઓ છે એ દરેક બીજાણુઓ ફળકાય એટલે કે ફ્રૂટિંગ બોડી કહેવાતી વિશિષ્ટ રચનામાં વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. લિંગી પ્રજનન છે એ 3 તબક્કાઓમાં વિભાજિત થાય છે. સૌથી પહેલો તબક્કો છે જેમાં જીવરસ એટલે કે કોષરસ જોડાય છે. જીવરસ સંયુગ્મન કહેવાય, ઇંગ્લિશમાં એને પ્લાઝ્મોગેમી કહેશું. બીજા તબક્કામાં કોષ કેન્દ્ર જોડાય. જીવરસ જોડાઈ ગયા પછી કોષ કેન્દ્ર જોડાય, એને આપણે કોષ કેન્દ્ર સંયુગ્મન કહીએ છીએ, ઇંગ્લિશમાં કેરિયોગેમી. અને પછીનો તબક્કો કેરિયોગેમીમાં દ્વિકીય થઈ જાય પછી અર્ધીકરણની ઘટના બને છે, જેને આપણે ઇંગ્લિશમાં મિયોસિસ એવો શબ્દ વાપરીએ છીએ. અને મિયોસિસ વિશે, અર્ધીકરણ વિશે આપણે અગાઉમાં ભણી ગયા છીએ. જીવરસના સંયુગ્મનની ઘટના છે એમાં 2 ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચે જીવરસનું જોડાણ થાય છે અને જીવરસનું સંયુગ્મન થાય છે. કોષ કેન્દ્ર સંયુગ્મનમાં છેલ્લે કોષ કેન્દ્રનું જોડાણ થઈ જાય છે, અને કોષ કેન્દ્રના જોડાણથી દ્વિકીય રચના જે બને એનું અર્ધીકરણની ઘટના, એટલે ફલિતાંડ પછી અર્ધીકરણની જે ઘટના થાય એના પરિણામ સ્વરૂપ એકકીય બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે. જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય ત્યારે પરસ્પર સમાગમ કરી શકે એવા હરીફ પ્રકારના 2 અલગ અલગ એકકીય કવક ક્ષેત્રો એકબીજાને સાથે આવીને જોડાય છે, અને અહીં એનિમેશનમાં એ આપણે જોઈ શકીએ છીએ. કેટલીક ફૂગમાં 2 એકકીય કોષોનું જોડાણ તરત જ દ્વિકીય કોષમાં રૂપાંતરિત થાય, એટલે કે 2N બની જાય. NN એટલે એક રંગસૂત્રોનું જૂથ જોડાય અને 2 રંગસૂત્રોનું જૂથ બની જાય, એટલે કે દ્વિકીય કોષ બને. આમ છતાં આસ્કોમાઇસિટિસ અને બેસિડિયોમાઇસિટિસની ઘણી બધી ફૂગ એવી છે કે જેમાં 2 કોષ કેન્દ્રો ન જોડાય, અને ન જોડાય એટલે એક જ કોષની અંદર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને, જેને N+N દ્વારા આપણે રજૂ કરી શકીએ, 2N દ્વારા નહીં. દરેક કોષની અંદર 2 કોષ કેન્દ્રો હોય. આ બનવાની જે ઘટના છે એને દ્વિકોષ કેન્દ્રીકરણની ઘટના કહેવાય, ઇંગ્લિશમાં ડાયકેરિયોન. અને આ જે તબક્કો છે એ તબક્કોને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો કહે છે,
અને આ બનવાની ઘટનાને દ્વિકોષ કેન્દ્રીકરણ કહે છે. દ્વિકોષ કેન્દ્રી તબક્કા પછી પિતૃકોષ કેન્દ્રો જોડાઈ જાય છેલ્લે અને દ્વિકીય કોષ બનાવે, જે સામાન્ય રીતે પ્રજનન માટે, લિંગી પ્રજનન માટે બનતી કોમન ઘટના છે. ફૂગ ફળકાઈ બનાવે છે, જેમાં અર્ધીકરણ અથવા તો અર્ધીકરણ દ્વારા વિભાજનની, મિયોસિસ દ્વારા વિભાજનની ઘટના થાય છે. અને આ વિભાજનની ઘટના, અર્ધીકરણથી થતા વિભાજનની ઘટનાના અંતે 4 બીજાણુઓ બને છે, જે આપણે સમજી શકીએ છીએ. અને એ 4 બીજાણુઓ છે એ એકકીય હોય છે. કવકજાળની બાહ્યાકાર રચના, બીજ નિર્માણનો પ્રકાર, ફળકાઈના નિર્માણનો પ્રકાર, આ બધાના આધારે ફૂગનું વર્ગીકરણ થાય છે. એટલે જરાક સહેલાઈથી સમજીએ કે ફૂગ સૃષ્ટિના વર્ગીકરણમાં અલગ અલગ 3 બાબત ધ્યાનમાં લેવામાં આવે છે: કવકજાળની બાહ્યાકાર રચના, બીજાણુ નિર્માણનો પ્રકાર અને ફળકાઈના નિર્માણનો પ્રકાર. ફૂગ સૃષ્ટિને આપણે અલગ અલગ 4 વર્ગમાં વહેંચીએ છીએ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે: ફાઇકોમાઇસેટેસ, આસ્કોમાઇસેટેસ, બેસિડિયોમાઇસેટેસ અને ચોથું છે ડ્યુટેરોમાઇસેટેસ. હવે આપણે એક પછી એક બધાને વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈશું. શરૂઆત આપણે કરીએ છીએ ફાઇકોમાઇસેટેસથી. ફાઇકોમાઇસેટેસના સભ્યો જલજ નિવાસસ્થાનમાં એટલે કે પાણીમાં જોવા મળે છે. તેના સભ્યો ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડા ઉપર હોય, અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર જીવતા હોય. કવકજાળ પડદાવિહીન હોય છે, બહુકોષ કેન્દ્રીય હોય છે. લિંગી પ્રજનન માટે ચલ બીજાણુ, જે ચલિત અથવા તો મોટાઇલ હોય એના દ્વારા, અથવા તો અચલ બીજાણુ જે નોન મોટાઇલ હોય તેના દ્વારા કરે છે. ફોટોગ્રાફ સાથે જોઈએ તો અહીં ચલ બીજાણુ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, જેમાં બીજાણુ છે એ કશા ધરાવે છે, જ્યારે અચલ બીજાણુ દ્વારા જે પ્રજનન થાય એમાં બીજાણુઓ છે એ ચલિત નથી હોતા. બીજાણુ ધાનીમાં આ બીજાણુઓ અંદરના ભાગે એટલે કે અંતર્જાત એન્ડોજીનિયસ રીતે ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે તમે રાઇઝોપસ અને મ્યુકર લઈ શકો, જેની બીજાણુ ધાની અને બીજાણુઓ લગભગ સરખા હોય, જે અહીં એનિમેશનમાં બતાવેલા છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન 2 જન્યુઓના જોડાણથી થાય છે અને જોડાણના પરિણામે યુગ્મ બીજાણુ, યુગ્મ એટલે ઝાયગો અને બીજાણુ એટલે સ્પોર, યુગ્મ બીજાણુ એટલે કે ઝાયગોસ્પોર બને છે. લિંગી પ્રજનનમાં ભાગ લેતા જન્યુના આધારે તેના પ્રકાર પડે. સમજન્યુક એટલે આઇસોગેમસ, વિષમજન્યુક એટલે એનઆઇસોગેમસ અને અંડજન્યુક એટલે કે ઉગેમસ, એવા 3 ભાગ પડે. 1 બાય 1 આપણે ડિટેલમાં જોતા જઈએ. જો બાહ્યાકારની દ્રષ્ટિએ બંને જન્યુઓ સમાન હોય તો એને આપણે આઇસોગેમી કહીએ છીએ, સમજન્યુક અવસ્થા કહીએ છીએ. અને જો બાહ્યાકારની દ્રષ્ટિએ સરખા ન હોય તો એને આપણે વિષમજન્યુક કહીએ છીએ અને અંડજન્યુક પણ કહીએ છીએ. ઉદાહરણ જો આપણે ફાઇકોમાઇસેટેસના લઈએ તો એમાં મ્યુકર, રાઇઝોપસ અને આલ્બ્યુગોને ગણી શકીએ. મ્યુકરનો અહીં ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. રાઇઝોપસ તમે જોઈ શકો છો, જેને બ્રેડ મોલ્ડ કહેવાય છે. આપણે શરૂઆતમાં જ બ્રેડ ઉપર થતી ફૂગ વિશે વાત કરેલી. સો રાઇઝોપસ ઇઝ હિયર. અને આલ્બ્યુગો જે છે, શબ્દ ઉપરથી યાદ રાખવાનું, આલ્બ્યુ એટલે વ્હાઇટ, આલ્બ્યુગો એટલે વ્હાઇટ કલરની ફૂગ જે રાઈ ઉપર પરોપજીવી તરીકે જોવા મળે છે. અને એનો આપણે અંતસ્થ રચનામાં અભ્યાસ કરીએ તો આપણને એના બીજાણુઓ અને એનો દેહ જે છે એ સરસ રીતે જોવા મળે. નેક્સ્ટ આપણે આસ્કોમાઇસેટેસની ચર્ચા કરીશું. સામાન્ય રીતે આ વર્ગના સભ્યો કોથળી જેવી રચના ધરાવે છે, એટલે કોથળીમય ફૂગ સેક ફંજાઈ તરીકે ઓળખાય છે. આસ્કોમાઇસેટેસ વર્ગના સભ્યો જે છે એ મુખ્યત્વે બહુકોષીય હોય છે. ભાગ્યે જ યીસ્ટ છે એ એકકોષીય છે. તેઓ અલગ અલગ રીતે પોષણ મેળવે છે. જેમ કે છાણ ઉપર રહેતા હોય તો છાણભક્ષી કહેવાય, મૃતોપજીવી એટલે મૃત વસ્તુ ઉપર જીવતા હોય, પરોપજીવી જીવંત સજીવ ઉપર રહેતા હોય, અને મૃતદેહોનું વિઘટન કરતા વિઘટકો તરીકે પણ તે જીવે છે. તેની કવકજાળ છે એ શાખિત અને પડદાયુક્ત છે. આગળ ફાઇકોમાઇસેટેસમાં એ પડદાયુક્ત નહોતી, પડદાવિહીન હતી.
એ આપણે નોંધમાં રાખવું અને એ આગળ આપણને કામ આવશે. કણી બીજાણુઓ જે છે એ એક સ્પેશિયલ કવકજાળનો જે ભાગ હોય જેને કણી બીજાણુ ધાની દર કહેવાય. એ કણી બીજાણુ ધાની દર એક જાતની કવકજાળ છે. એના ઉપર બહારના ભાગે વિકાસ પામે છે, એટલે બહિર્જાત વિકાસ પામે છે અને એ અલિંગી પ્રજનન માટે જવાબદાર છે. આ કણી બીજાણુઓ પછી જ્યારે અંકુરણ કરે ત્યારે અંકુરણથી નવી કવકજાળ બને અને એ નવી કવકજાળ જે છે એ નવા સજીવ તરીકે વર્તે. લિંગી પ્રજનનની વાત કરીએ આસ્કોમાઇસિટીસમાં, તો લિંગી પ્રજનન છે એ કોથળી જેવી ધાની એટલે કે આસ્કીમાં અંદર ઉત્પન્ન થાય છે અને લિંગી બીજાણુઓ હંમેશા 8ની સંખ્યામાં હોય છે, જેને ધાની બીજાણુઓ આસ્કોસ્પોર કહેવાય છે. આ ધાની બીજાણુઓ વિશિષ્ટ પ્રકારના ફળકાયમાં ગોઠવાયેલા હોય છે, જેને ફળ ધાની કાય આસ્કોકાર્પ, કાર્પ એટલે ફળ અને ધાની કાય એટલે આસ્કો, આસ્કોકાર્પ એટલે કે ફળધાની કાય કહેવામાં આવે છે. ફળધાની કાય છે એના ઘણા બધા પ્રકાર હોય છે અને એને આપણે ઊંડાણપૂર્વક એકદમ ડિટેલમાં નીટનો જે વિડીયો હશે એમાં ચર્ચામાં લેશું. ઉદાહરણ જો લેવા હોય આસ્કોમાઇસિટીસના તો એમાં એસ્પરજિલસ, ક્લેવિસેપ્સ, ન્યુરોસ્પોરા વગેરેને લઈ શકીએ. જૈવ રાસાયણિક એટલે બાયોકેમિકલ અને જેનેટિક્સ જનીન વિદ્યાના અભ્યાસમાં ન્યુરોસ્પોરા ખૂબ જ ઉપયોગી છે. આગળ આપણે એનો અભ્યાસ પણ આવશે. બીજું ઉદાહરણ એસ્પરજિલસનું લઈ શકીએ અને ત્રીજા ઉદાહરણમાં આપણે ક્લેવિસેપ્સ લઈ શકીએ છીએ. કાળા કલરના મોરેલ્સ અને પીળા કલરના બેફલ્સ એ ગ્રુપ છે જેના ઘણા બધા સભ્યો ખાવાલાયક છે અને એકદમ સ્વાદિષ્ટ હોય છે, એકદમ ટેસ્ટી હોય છે. અહીં તમે મોરેલ્સ જોઈ શકો છો અને બેફલ્સ પણ જોઈ શકો છો. જે લોકો સમજી જાજો, ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એ લોકોએ મારો ઉપકાર ન ભૂલવો જોઈએ એવું આસ્કોમાઇસિટીસનું એક મેમ્બર એટલે કે યીસ્ટ કહે છે. થોડીક હિન્ટ આપી દઉં કે અજારક શ્વસન દ્વારા એ ઇથેનોલનું એક ખાસ પીણું બનાવે છે. એટલે આસ્કોમાઇસિટીસની અગત્યતા એ લોકો તરત સમજી જશે અને બાયોલોજીના વિદ્યાર્થીઓ પણ સમજી જશે કે આથવણ દ્વારા તૈયાર થતું પીણું જે યીસ્ટ દ્વારા થાય છે એ યીસ્ટ આસ્કોમાઇસિટીસમાં છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ બેસિડિયોમાઇસિટીસની. સામાન્ય રીતે બેસિડિયોમાઇસિટીસના સભ્યો જે છે એને આપણે મશરૂમ અથવા બ્રેકેટ ફંજાઈ અથવા પફબોલ્સ તરીકે ઓળખીએ છીએ. મશરૂમ્સ બહુ જાણીતા છે. બ્રેકેટ ફંજાઈ છે એ આમ કાઉન્સની જેમ ઝાડના થડની સાથે જોડાયેલી હોય છે અને પફબોલ્સ જે છે એ પફબોલ્સ જમીન ઉપર આપણે સમજી શકીએ કે એક બોલ જેવી રચના, સોફ્ટ બોલ જેવી રચના જોવા મળે છે. તેઓ જમીનમાં લાકડાના ગોળવા ઉપર, ઝાડના થડ ઉપર, વનસ્પતિના દેહની અંદર પરોપજીવી તરીકે જીવન ગુજારતા હોય છે. એક પછી એક આપણે જોતા જઈએ. આ જમીન પર પરોપજીવી તરીકે આપણને પફબોલ્સ જોવા મળે છે અથવા તો મશરૂમ્સ જોવા મળે છે. લાકડાના ગોળા પર તમે જોઈ શકો છો. ઝાડના થડ પર ઉગી નીકળેલા અહીં જોઈ શકો છો અને વનસ્પતિના દેહમાં એ પરોપજીવી તરીકે હોય જેની ફળકાઈ બહારના ભાગમાં દેખાતી હોય એ પણ જોઈ શકાય છે. દાખલા તરીકે ગેરુ નામનો જે રોગ થાય છે એ બેસિડિયોમાઇસિટીસના કારણે થાય છે. અંગારિયાનો જે રોગ થાય છે એ પણ બેસિડિયોમાઇસિટીસના કારણે થાય છે, જે અહીં તમે જોઈ શકો છો. તેની કવકજાળ છે એ શાખિત છે અને પડદાયુક્ત છે. આવું જ આસ્કોમાઇસિટીસમાં હતું પણ પૂર્વે ફાઇકોમાઇસિટીસમાં ન હતું. અલિંગી પ્રજનન સામાન્ય રીતે જોવા મળતું નથી, પણ દૈહિક પ્રજનન અવખંડન દ્વારા એટલે કે વનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા બહુ સામાન્ય છે અને એ અહીં જોઈ શકો છો કે કવકજાળના 2 કટકા થાય અને કટકામાંથી નવો સજીવ છે એ બનતો જાય. લિંગી પ્રજનન અંગો ગેરહાજર હોય છે, પણ અલગ પ્રકારના વિભેદો કે અલગ પ્રકારના જનીન દ્વારા 2 અલગ અલગ કવકજાળ જે 2 વાનસ્પતિક કોષ અથવા તો 2 દૈહિક કોષ એનું જોડાણ થાય અને જોડાણ દ્વારા જીવરસનું સંયુગ્મન થાય.
જીવરસનું સંયુગ્મન થાય એટલે દ્વિકોષ કેન્દ્રીય રચના બને, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. અને દ્વિકોષ કેન્દ્રીય રચનામાંથી આગળ જતા દ્વિકીય અને પછી એમાંથી પ્રકણી બીજાણુઓ વિકસે, જે પ્રકણી બીજાણુ ધાની ઉપર વિકાસ પામે છે, જેને અહીં તમે જોઈ શકો છો. પ્રકણી બીજાણુ ધાનીમાં કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ દ્વારા 4 પ્રકણી બીજાણુઓ બહારના ભાગે ઉત્પન્ન થાય છે અને એ અહીં એકદમ સરસ રીતે જોઈ શકાય છે. આ પ્રકણી બીજાણુઓ જે છે એ પ્રકણી બીજાણુ ધાની ઉપર બહારના ભાગે એટલે કે બહિર્જાત ઉત્પન્ન થાય છે. 4ની સંખ્યામાં હોય છે. અહીં એકદમ સરસ રીતે તે જોઈ શકાય. આ પ્રકણી બીજાણુ ધાની જે ફળકાયમાં ગોઠવાયેલી હોય એને આપણે પ્રકણી બીજાણુ ધાની અથવા તો પ્રકણી ધાની કાય એટલે કે બેસિડિયોકાર્પ કહીએ છીએ. આ વર્ગના સભ્યોમાં એગેરિકસ, યુસ્ટિલાગો અને પક્સિનિયા બહુ જાણીતા છે. એગેરિકસ એટલે મશરૂમ, જેને આપણે ખાઈ શકીએ છીએ. યુસ્ટિલાગો છે એ અંગારિયા નામનો રોગ કરે છે, જે અહીં ફોટોગ્રાફમાં જોઈ શકો છો. અને પક્સિનિયા છે એ ગેરુ રસ્ટ નામનો રોગ કરે છે અને એ પણ અહીં જોઈ શકાય છે. છેલ્લો જે વર્ગ છે એ છે ડ્યુટેરોમાઇસેટિસ. ડ્યુટેરોમાઇસેટિસ સામાન્ય રીતે અપૂર્ણ ફૂગ કહેવાય છે, કેમ કે એનું લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન આપણને ખબર છે. લિંગી પ્રજનન તબક્કાની આપણને ખબર નથી, એટલે અપૂર્ણ ફંજાય છે. આ ફૂગનું લિંગી સ્વરૂપ જેવું શોધાય, હજી સુધી શોધાયું નથી અથવા આપણને ખબર નથી, પણ જેવું શોધાય એટલે એને સાચા વર્ગની અંદર ખસેડી દેવામાં આવે છે. ફાઇકોમાઇસેટિસમાં ન કરવામાં આવે. શું કામ ન કરવામાં આવે એ તમે વિચારજો. આગળ આપણે ચર્ચામાં થઈ ગયું છે અને હમણાં આગળ સમજી શકશો. આસ્કોમાઇસેટિસ અથવા બેસિડિયોમાઇસેટિસમાં એને ખસેડવામાં આવે છે. એટલે એવું બનતું હોય છે કે અલિંગી અને વાનસ્પતિક અવસ્થાને એક નામ આપવામાં આવ્યું હોય અને આપણે એને ડ્યુટેરોમાઇસેટિસમાં ગણતા હોય. લિંગી અવસ્થાને બીજું નામ આપેલું હોય, બીજા વર્ગમાં મૂકવામાં આવેલી હોય, પણ છેલ્લે બંને એક જ ફંજાય છે, એવું પણ બને. આ આખી ઘટના જે છે એમાં જેમ જેમ સંશોધન થતા જાય, કડી સ્વીકૃત થઈ જાય અને સાચી ઓળખ થાય, ત્યારે ડ્યુટેરોમાઇસેટિસમાં એને ખસેડી દેવામાં આવે છે. આ બાબતને આપણે જરાક વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. કોઈ એક ફૂગ માની લો કે ડ્યુટેરોમાઇસેટિસમાં છે, તો એના વર્ગીકરણ માટેની 2 શક્યતાઓ છે. અને એ 2 શક્યતા શેના આધારે છે? તો કે લિંગી સ્વરૂપ શોધાયેલ નથી અથવા તો લિંગી સ્વરૂપ શોધાયેલ છે. જો લિંગી સ્વરૂપ શોધાયેલ નથી તો એને આપણે ડ્યુટેરોમાઇસેટિસમાં જ વર્ગીકૃત કરશું. જેવું લિંગી સ્વરૂપ શોધાય, લિંગી સ્વરૂપની આપણને જાણ થાય એટલે ફરી પાછી 2 શક્યતા. પહેલી શક્યતા કે આપણે એને આસ્કોમાઇસેટિસમાં વર્ગીકૃત કરીએ, અથવા તો શક્યતા કે બેસિડિયોમાઇસેટિસમાં વર્ગીકૃત કરીએ. ફાઇકોમાઇસેટિસમાં શા માટે વર્ગીકૃત નથી કરતા એ સરસ વિચારવા જેવો પ્રશ્ન છે. તમે વિચારજો. આખા વિડીયોમાં એનો જવાબ તમને મળી જવો જોઈએ. ડ્યુટેરોમાઇસેટિસ વર્ગના જે સભ્યો છે એ કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. અને કણી બીજાણુઓ અલગ અલગ આકાર ધરાવતા હોય છે, કદ ધરાવતા હોય છે, અને એમાંના અમુકને અહીં તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો. કવકજાળ પડદાયુક્ત છે, શાખિત છે. કેટલાક સભ્યો જે છે એ મૃતોપજીવી કે પરોપજીવી તરીકે, જ્યારે કેટલાક એવા છે કે નકામા કચરા ઉપર વિઘટકો તરીકે જીવતા હોય છે, એટલે કે વિઘટન કરતા હોય છે. અને વિઘટન કરતા હોવાથી ખનિજોના ચક્રીયકરણમાં એટલે કે મિનરલ સાયકલિંગમાં ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે અલ્ટરનેરિયા, કોલેટોટ્રાઇકમ, ટ્રાઇકોડર્મા વગેરે લઈ શકીએ. અલ્ટરનેરિયાના કણી બીજાણુઓ અહીં તમે જોઈ શકો છો કવક તંતુ સાથે. કોલેટોટ્રાઇકમના કણી બીજાણુઓ પણ તમે જોઈ શકો છો. અને ટ્રાઇકોડર્માના કણી બીજાણુઓ તથા આખી કોલોની પેટ્રી પ્લેટમાં કેવી દેખાય એ પણ અહીં જોઈ શકો છો. ટ્રાઇકોડર્મા આર્થિક રીતે ખૂબ જ ઉપયોગી છે, જેનો અભ્યાસ આપણે 12th સ્ટાન્ડર્ડમાં આવશે જ. વધારે ડિટેલમાં આપણે એમાં જોવાના જ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાયરસ, વાયરોઇડ્સ અને લાઇકેન્સ જે છેલ્લો ભાગ છે એની ચર્ચા કરીશું.
ત્યાં સુધી માટે થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.